હવે દીકરો પ્રાપ્ત કરવો છે તો શું કરવું, ભગવાન પ્રાપ્ત કરવા છે તો શું કરવું? તો સાંભળો, જેમને સંતાન માટે ઈચ્છા છે એવા લોકો ખાસ સાંભળો. ફાગણ સુદ એકમ હમણાં આલ્યો આવે છે. જેમને સંતાન માટે ઈચ્છા છે એવા લોકો ફાગણ સુદ એકમ થી ફાગણ સુદ 12 દિવસ સુધી ઓનલી ફોર ગાયના દૂધનું, જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ચાંદીનો ગ્લાસ હોય તો ભલે, નહીતર જે ગ્લાસ હોય એમાં ગાયનું દૂધ, બહુ થાય તો ગાયના દૂધમાં ચોખા નાખી સાકર નાખી ખીર બનાવો અને 12 દિવસ સુધી ગાયનું દૂધ અને એમાં બનેલી ખીર સાકરથી એ 12 દિવસ સુધી બે માણસે એ જ ખાવાનું. હા, આમ તો સ્ત્રીએ એકનું જ લખ્યું છે, પણ બે માણસે એ જ જમવાનું અને વિષ્ણુ ભગવાનની દરરોજ શાલિગ્રામ ભગવાનની 12 દિવસ સુધી સેવા કરવાની. બ્રાહ્મણને બોલાવીને તુલસી પત્ર ચડાવી શકો તો ભલે, નહીતર એક દિવસ ભગવાનને 1000 તુલસી પત્ર ચડાવવાના, ભગવાનને નૈવેદ્યની અંદર શીરો અર્પણ કરવાનો અને ભગવાનની આરતી થાળ ગાઈ અને પવિત્રતા સાથે, કરુણા સાથે, અંતરની અંદર કરુણા ઉપજે અને બે આંસુડા ઠાકોરજીની સામે પાડવા. ભગવાન ઈચ્છા છે તું મારી ઘરે આવ્યો. ભગવાન શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો ભગવાન તમારી ઘરે આવે અને આવે જ.